વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળનું લેસન ભણીએ. તો વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી તમે કોષની અંગિકાઓ, કોષના પ્રકાર ભણી ગયા. જાણીએ છીએ કોષ એ સજીવનો રચનાત્મક ક્રિયાત્મક એકમ છે. ત્યાર પછીનો મુદ્દો પણ ભણી ગયા વિદ્યાર્થી મિત્રો કે નવા કોષનું નિર્માણ કઈ રીતે થાય. તો કોષ વિભાજન, સંભાજન અને અર્ધીકરણ ની સમજ પણ મેળવી હશે. કોષ ચક્ર દ્વારા નવા કોષોનું નિર્માણ વગેરે વગેરે. ચલો આ બધી જ બાબતોથી આગળ વિચારીએ કે પ્રત્યેક સજીવનો રચનાત્મક ક્રિયાત્મક એકમ કોષ છે. નવા કોષનું નિર્માણ પૂર્વ અસ્તિત્વ ધરાવનારા કોષમાં વિભાજન દ્વારા થાય એ પણ આપણે જાણીએ છીએ. તો પ્રશ્ન એ થાય કે સાહેબ કોષો શાના બનેલા? તો વિવિધ અંગિકાઓ શાની બનેલી છે? તો દરેક અંગિકાની અંદર રચનામાં વિવિધ પ્રકારના જટિલ કાર્બનિક પદાર્થો, અકાર્બનિક પદાર્થો વગેરે આવેલા છે. કોષની અંદર રહેલો કોષરસીય ઘટક, એની અંદર પણ અકાર્બનિક અને સરળ કાર્બનિક ઘટકો હોય છે વિદ્યાર્થી મિત્રો. તો આપણે હવે વિચારીએ કે આવા ઘટકો વિશે ભણવા છે. તો એક બાબત મગજમાં ક્લિયર યાદ રાખજો કે જૈવ અણુઓ. જૈવ અણુઓનો મતલબ એવો થાય વિદ્યાર્થી મિત્રો, જીવંત પેશીઓમાં આવેલા કાર્બનિક રસાયણ. જીવંત પેશીઓમાં આવેલા કાર્બનિક રસાયણોને જૈવ અણુઓ, બાયોમોલેક્યુલર્સ કહેવાય અને એના વિશે આપણે ભણવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, જીવંત પેશીઓ એટલે જીવંત શરીરનો ભાગ. આજે આપણે એક યકૃતનો ટુકડો લઈએ, એક ચામડીનો ટુકડો લઈએ, કોઈ તો વનસ્પતિના મૂળ, પ્રકાંડ, પર્ણ કે કોઈ પડ કે વગેરે લઈએ, તો એની અંદર આવેલા કાર્બનિક રસાયણ એને આપણે કહી દઈશું જૈવ અણુ. હવે વિદ્યાર્થી મિત્રો, બધાને ખબર છે કે આવો કોઈ પણ સજીવજન્ય ઘટક કઈ રીતે નિર્માણ પામ્યો હશે. તો આપણે જાણીએ છીએ કે પર્યાવરણમાંથી દ્રવ્યો મેળવીને જ એનું નિર્માણ થયું. આજે આપણે જાણીએ છીએ કે દરેક પ્રાણીઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે વનસ્પતિ ઉપર નિર્ભર છે. અને વનસ્પતિ કોના ઉપર નિર્ભર છે? તો જાણીએ છીએ એ પર્યાવરણ. એટલે ખુદ વનસ્પતિ ભૂમિમાંથી કે વાતાવરણમાંથી કેટલાક તત્વો મેળવી અને પોતાના માટેના જરૂરી કાર્બનિક દ્રવ્યોનું નિર્માણ કરે છે. અને આ રીતે એક વાનસ્પતિક જૈવભાર બન્યો કહેવાય. અને આ વાનસ્પતિક જૈવભારનો ખોરાક તરીકે ઉપયોગ તૃણાહારી પ્રાણીઓ સીધા, પછી માંસાહારી પ્રાણીઓ પરોક્ષ રીતે, અને આપણે જાણીએ છીએ કે મૃતોપજીવી જેવા પ્રાણીઓ એ આવા વનસ્પતિ કે પ્રાણીના મૃત ઘટકોમાંથી પોષણ મેળવે છે. ટૂંકમાં પ્રાણીઓમાં ઘટકો ક્યાંથી મળે? તો વનસ્પતિમાંથી. વનસ્પતિ આ ઘટકો ક્યાંથી મેળવે? તો એની આજુબાજુના પર્યાવરણમાંથી. એટલા માટે આપણે આજુબાજુ ભૂમિમાં શું છે? કારણ કે મોટાભાગના તત્વો વનસ્પતિ ભૂમિમાંથી મેળવશે અને હવામાંથી કેટલાક તત્વો મેળવશે. હવામાંથી તો આપણે જાણીએ છીએ કે વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ, ઓક્સિજન આવા જ અમુક તત્વો મેળવી શકે. માટે મોટાભાગના વનસ્પતિઓ જમીનમાંથી તત્વો મેળવે છે. અને આ રીતે વનસ્પતિમાં ગયેલા દ્રવ્યો કાર્બનિક સ્વરૂપે, જટિલ કાર્બનિક સ્વરૂપે અને વિવિધ અંગિકાઓ કે પટલોના નિર્માણની અંદર ભાગ ભજવે. તો જવાબ કોઈ પણ સજીવના જીવંત ભાગમાં અથવા કોઈ પણ સજીવના જીવંત કે મૃત ભાગમાં આવેલા કાર્બનિક રસાયણોને આપણે જૈવ અણુઓ તરીકે, બાયોમોલેક્યુલર્સ તરીકે બોલીશું. હવે વિદ્યાર્થી મિત્રો, આમાં આપણે બાયોમોલેક્યુલર્સનું પૃથ્થકરણ કરવું છે. તો પૃથ્થકરણ કઈ રીતે કરી શકાય? તો આપણે એક મેથડની વાત કરીએ તો જીવંત પેશીઓ. હવે જો જીવંત પેશી અથવા તો જીવંત સજીવ શરીરનો ભાગ લઈએ આપણે. આ ભાગ એટલે યકૃતનો એક ટુકડો લો, ચામડીનો એક ટુકડો લો, તો વનસ્પતિના પાંદડા લો કે પ્રકાંડ વગેરે. તો આવા જીવંત પેશીઓ ની સાથે હું Cl3CC≡H ટેટ્રાક્લોરોએસિટિક એસિડ, ટ્રાઈ Cl3 ટ્રાઇક્લોરોએસિટિક એસિડ, ટ્રાઇક્લોરો
એસિટિક એસિડ. તો ટ્રાઇક્લોરોએસિટિક એસિડ સાથે જીવંત પેશીઓ લવ એટલે કે ચામડીનો ટુકડો કે યકૃતનો ટુકડો પ્રાણીમાંથી લેવો હોય, વનસ્પતિના ભાગની અંદર જે અણુ આપણે જાણવા હોય તો વિદ્યાર્થી મિત્રો એની અંદર આપણે લઈએ પાંદડા કે ફળ કે વગેરે, અને આપણે આ ટ્રાઇક્લોરો એસિટિક એસિડ સાથે લઈ અને એને ખલદસ્તા વડે બરોબર એને વાટીએ, અથવા તો હવે તો અત્યારે તો જાણીએ છીએ મિક્સર વગેરે વડે ક્રશ કરીએ અને એક સ્લરી તૈયાર થશે. આ સ્લરીને આપણે ગાળીએ. હવે ચીજ ક્લોથ અથવા એમ કહેવાય કે કોઈ પણ પ્રકારનો એક સારું સૂક્ષ્મ ફિલ્ટરનો યુઝ કરીએ અને એના વડે ગાળીએ તો ગાળવાથી વિદ્યાર્થી મિત્રો આપણને એક એ દ્રાવ્ય ઘટકો મળશે અને બીજાને અદ્રાવ્ય ઘટકો મળશે. અદ્રાવ્ય ઘટકો એટલે ગળાયા નથી એવો ભાગ જેને આપણે શેષ ભાગ કહીએ, અને આવા અદ્રાવ્ય ઘટકો જે શેષ ભાગ હશે એની અંદર જટિલ કાર્બનિક પદાર્થો હશે. જટિલ કાર્બનિક પદાર્થો હશે. જ્યારે દ્રાવ્ય ઘટક જે હશે વિદ્યાર્થી મિત્રો કે જે ઓગળી ગયો છે અને ગળેની ગળાઈને દૂર થયો છે એની અંદર વિદ્યાર્થી મિત્રો અકાર્બનિક ઘટકો કે પછી એની અકાર્બનિક ઘટકો અને એની અંદર સરળ કાર્બનિક ઘટકો હશે. તો ચલો આટલું એક વિચારો કે ભાઈ કોના વડે આપણે સ્લરી બનાવવા માટે વિઘટન કરવા માટે કોનો ઉપયોગ કર્યો, વિઘટન કર્યા પછી ગાળી નાખ્યો, ગાળવાથી દ્રાવ્ય ઘટકો અદ્રાવ્ય ઘટકો એવા બે ભાગ જુદા પડી શકે. બીજી રીતે વિચારીએ કે હવે આપણે આવા જીવંત પેશીઓનું રાસાયણિક પૃથ્થકરણ કરવું છે. તો જીવંત પેશીઓનું રાસાયણિક પૃથ્થકરણ, તો યાદ રાખજો જીવંત પેશીની અંદર પાણી સહિતનો ભાગ હોય. હવે આપણે પાણીને દૂર કરીએ અને એ રીતે જીવંત પેશીઓના ભાગને આપણે બોમ્બ કેલરીમીટરની અંદર ગરમ કરીએ અને ફક્ત પાણીનો જ ભાગ બાષ્પીભવન દ્વારા દૂર થાય અને જે મળે એને આપણે શુષ્ક વજન કહેવાય. પણ અત્યારે હવે આપણે આ જીવંત પેશીઓ એને આપણે દૂર કરવાની વાત છે વિદ્યાર્થી મિત્રો. હવે જીવંત પેશીઓ માંથી ફક્ત પાણી દૂર કરાય અને જે મળે એને આપણે શુષ્ક વજન ગણી શકીએ. એને શુષ્ક વજન કહેવાય, ડ્રાય વેઇટ તરીકે બોલવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. તો આવું ડ્રાય વેઇટ બનાવી શકાય. ક્યારેક વિદ્યાર્થી મિત્રો આ શુષ્ક વજનનું જો હું સંપૂર્ણ દહન કરું તો વિદ્યાર્થી મિત્રો વિચારો તમે સંપૂર્ણ દહન કરવામાં આવે તો જીવંત પેશીઓની અંદર રહેલો કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે, હાઇડ્રોજન H2O એટલે કે H2O પાણીની વરાળ સ્વરૂપે, નાઇટ્રોજન હશે તો વિદ્યાર્થી મિત્રો એ નાઇટ્રોજનના ઓક્સાઇડ NO2 NO3 વગેરે સ્વરૂપે ટૂંકમાં દૂર થાય. જો એનું સંપૂર્ણ દહન કરવું તો અને છેવટે શેષ વધે રાખ S, અને આ રાખમાં અકાર્બનિક દ્રવ્યો હોય. રાખની અંદર અકાર્બનિક દ્રવ્યો હોય. હવે વિદ્યાર્થી મિત્રો આ કાર્બનિક દ્રવ્યો એ તત્વ સ્વરૂપે પણ હોય, રસાયણ સ્વરૂપે પણ હોઈ શકે. તો સામાન્ય રીતે અકાર્બનિક દ્રવ્યોની અંદર તત્વ સ્વરૂપે આપણે વિચારીએ તો મેગ્નેશિયમ પણ હોઈ શકે, સોડિયમ પણ હોઈ શકે વગેરે વગેરે. અને રસાયણ તરીકે આપણે SO4 એના ઘટકો પણ હોઈ શકે, PO4 એને કે સલ્ફેટ, ફોસ્ફેટ
SO3 SO4 વગેરેના ઘટકો પણ હોઈ શકે વિદ્યાર્થી મિત્રો. તો ચલો વગેરે આવા સલ્ફેટ અથવા ફોસ્ફેટ જેવા ઘટકો અકાર્બનિક રસાયણોની અંદર કોની અંદર વિદ્યાર્થી મિત્રો રાખમાં જોવા મળે અને સંપૂર્ણ દહન કરવાથી મોટા ભાગે જાણીએ છીએ કે એમાં રહેલા કાર્બન હાઇડ્રોજન ઓક્સિજન વગેરેનું ઓક્સિડેશન થઈ જાય. ઓક્સિડેશન થાય એને કે એના ઓક્સાઇડ બની અથવા તો ઓક્સિજન યુક્ત સંયોજનો બની અને વાતાવરણમાં દૂર થાય. તો વિદ્યાર્થી મિત્રો આ બાબત જીવંત પેશીઓના રાસાયણિક પૃથ્થકરણ વિશેની થોડી. હવે આ રાસાયણિક પૃથ્થકરણ દ્વારા મળેલી કેટલીક બાબતો વિશે વિચારીએ આપણે કે CNR રાવ નામના પ્રોફેસરે અન્ડરસ્ટેન્ડિંગ કેમિસ્ટ્રી નામના એક પુસ્તકમાં સજીવ અને નિર્જીવમાં જોવા મળતા તત્વોની તુલના કરેલી. સજીવ નિર્જીવમાં જોવા મળતા તત્વોની તુલના ભૂપળ સાથે અને માનવ શરીરે કીધું. તો એમ કહેવાય કે સજીવ તરીકે બરાબર માનવ શરીર ભૂપળને નિર્જીવ ઘટકો કીધા અને એમાં તુલના કરીને ટકાવારી પ્રમાણ આપેલું છે. આ જે CNR રાવ એને આ માહિતી પોતાના પુસ્તકમાં અન્ડરસ્ટેન્ડિંગ કેમિસ્ટ્રી કે જે વિશ્વવિદ્યાલય પ્રકાશન હૈદરાબાદ દ્વારા પ્રકાશિત થયું એમાં એમણે જણાવ્યું કે હાઇડ્રોજન તત્વ છે એ ભૂમિની અંદર 0.14 છે તો માનવ શરીરમાં 0.5 છે એટલે વધારે થયું. કાર્બન તત્વ ભૂમિની અંદર ભૂમિમાં 0.03 છે જ્યારે માનવ શરીરમાં કાર્બન તત્વ વધારે છે 18.5. ઓક્સિજન તત્વ ભૂપળની અંદર વિદ્યાર્થી મિત્રો 46.6 છે એના સાપેક્ષમાં માનવ શરીરમાં તો 65% જેટલું છે. તો વિદ્યાર્થી મિત્રો ટકા આપેલા છે 65% છે. નાઇટ્રોજન તત્વ ભૂમિમાં ખૂબ જ જ્યારે 3.3% જેટલું છે. સલ્ફર ભૂમિની અંદર બહુ જ ઓછું છે 0.03% અને જ્યારે સજીવ શરીરમાં એને કે માનવ શરીરમાં 0.3%. સોડિયમ તત્વની વાત કરી વિદ્યાર્થી મિત્રો તો ભૂપળની અંદર વધારે છે પણ માનવ શરીરમાં બહુ જ ઓછું કહેવાય 0.2. એ જ રીતે કેલ્શિયમ ભૂમિપળમાં વધારે છે પણ માનવ શરીરમાં બહુ જ ઓછું. મેગ્નેશિયમ પણ જોઈ શકો એમાં સિલિકોન ભૂમિપળમાં ઘણું વધારે કહેવાય પણ માનવ શરીરમાં નહીં. આવી એક માહિતી વિદ્યાર્થી મિત્રો આપી. હવે આ થઈ ગયા વિદ્યાર્થી મિત્રો એક નિર્જીવ એને કે ભૂમિપળમાં કારણ કે મોટાભાગના તત્વો વનસ્પતિમાંથી પ્રાણીઓમાં ગયા. વનસ્પતિએ ક્યાંથી મેળવ્યા છે તો ભૂમિમાંથી જ મેળવ્યા છે અને એમાં ભૂમિમાં કેટલા તત્વો છે અને વનસ્પતિમાંથી પ્રાણીઓમાં જેમ માનવીમાં વગેરેમાં ગયા તો એમાં તત્વોનું પ્રમાણ કેટલું છે તે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે વિચારીએ કે હવે સજીવની અંદર જોવા મળનારા આ જે તત્વો છે જૈવ અણુઓ છે જેને આપણે કાર્બનિક રસાયણો તરીકે લઈશું. સજીવોમાં આવેલા કાર્બનિક રસાયણ એને જૈવ અણુ. પણ કાર્બનિક સિવાય અકાર્બનિક ઘટકો પણ હોય. તમને ટકાવારી પ્રમાણની આધારે જોઈ શકો કોષીય ભારમાં એટલે કોષમાં એનું પ્રમાણ કેટલા ટકા. જો પાણી કોઈ પણ કોષમાં પાણીનું પ્રમાણ 70 થી 90% જેટલું એટલે સૌથી વધુ જો કોષની અંદર પ્રમાણ હોય તો પાણીનું. પછી જો કે પ્રોટીન્સ 10 થી 15%, કાર્બોહાઈડ્રેટ 3%, લિપિડ્સ 2%, ન્યુક્લિક એસિડ 5 થી 7% અને આયનો 1% ઓછા. તો વિદ્યાર્થી મિત્રો આ રહે ઘટકોને હું કાર્બનિક દ્રવ્યો કહીશ. કાર્બનિક દ્રવ્યો છે બંધારણની દ્રષ્ટિએ દ્રવ્યો. જ્યારે પાણી અને આયનોને હું અકાર્બનિક દ્રવ્યો તરીકે બોલીશ. તો એમ કહી શકાય વિદ્યાર્થી મિત્રો કે સજીવોમાં અકાર્બનિક દ્રવ્ય તરીકે પાણી વધારે, અન્ય આયનોનું પ્રમાણ બહુ જ ઓછું 1% સમથિંગ. જ્યારે પ્રોટીન્સ, કાર્બોહાઈડ્રેટ, લિપિડ, ન્યુક્લિક એસિડનું પ્રમાણ ઘણું વધારે કહેવાય. પણ પાણી પછી કાર્બનિક દ્રવ્યોને એમાં પ્રોટીન્સનું પ્રમાણ એ વિદ્યાર્થી મિત્રો કાર્બનિક દ્રવ્યો જે 4 છે કાર્બનિક દ્રવ્યો એમાં સૌથી વધારે પ્રોટીન્સનું પ્રમાણ હોય
અને આ પ્રોટીન્સ વડે વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે કોઈ પણ અંગિકાનું પટલ વગેરેના નિર્માણ. હવે વિદ્યાર્થી મિત્રો આવા જૈવ અણુઓ એટલે હું કહી શકું કે સજીવોમાં આવેલા, ચાહે જીવંત પેશી કે નિર્જીવ પેશી લઈએ, આવેલા કાર્બનિક રસાયણો એને આપણે કહીએ છીએ જૈવ અણુઓ. આવા જૈવ અણુઓને હું બે ભાગમાં વહેંચી નાખું વિદ્યાર્થી મિત્રો. એક સૂક્ષ્મ જૈવ અણુ અને બીજાને બૃહદ જૈવ અણુ. તો સૂક્ષ્મ જૈવ અણુનો મતલબ અને બૃહદ, તો વિદ્યાર્થી મિત્રો લગભગ એમ કહેવાય 18 થી 800 ડાલ્ટન ડીએ અણુભાર હોય તેવાને આપણે વિદ્યાર્થી મિત્રો 1000 ડાલ્ટન થી ઓછો ડાલ્ટન અણુભાર થી ઓછો અને એમ કહેવાય કે 1000 ડાલ્ટન થી વધુ અણુભાર. ચલો આ એક ભાગ થઈ ગયો વિદ્યાર્થી મિત્રો. બીજી એક વાત કરી દઉં વિદ્યાર્થી મિત્રો. જૈવ અણુઓ એને આપણે બે ગ્રુપમાં વહેંચી શકીએ. અદ્રાવ્ય જૈવ અણુઓ અને દ્રાવ્ય જૈવ અણુ. તો વિદ્યાર્થી મિત્રો 18 થી 800 ડાલ્ટન જૈવભાર અણુભાર, આપણે બોલીએ ડાલ્ટન અણુભાર, તો આપણે એને દ્રાવ્ય, એને કે પાણીમાં દ્રાવ્ય વિદ્યાર્થી મિત્રો એવા અણુઓ તરીકે બોલી શકીએ. જ્યારે અદ્રાવ્ય લગભગ એમ કહેવાય 1000 થી વધુ અણુભાર, 1000 ડાલ્ટન થી વધુ અણુભાર હોય તો એને આપણે અદ્રાવ્ય. તો અદ્રાવ્યમાં કોનો સમાવેશ થાય છે વિદ્યાર્થી મિત્રો? તો અદ્રાવ્ય તરીકે પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ્સ, લિપિડ્સ અને ન્યુક્લિક એસિડ, આ બધા અદ્રાવ્ય થાય. એમનો અણુભાર 1000 ડાલ્ટન થી વધારે છે. બીજા બે શબ્દો સૂક્ષ્મ જૈવભાર અને એક બૃહદ જૈવભાર. તો બૃહદ જૈવભારની અંદર પણ હું કહું તો બૃહદ જૈવભાર, તો વિદ્યાર્થી મિત્રો આ બધા જ ઘટકો છે બૃહદ જૈવભારમાં. હવે વિદ્યાર્થી મિત્રો બૃહદ જૈવભારની અંદર એક અપવાદની વાત કરું. અપવાદ લિપિડ્સ છે. તેનો અણુભાર 800 ડાલ્ટન છે. એટલા માટે અપવાદ છે, કારણ કે બૃહદ જૈવભાર એને કહેવાય કે 1000 ડાલ્ટન થી વધુ, પણ એનો તો 800 છે. પણ આપણે જાણીએ છીએ કે પાણીમાં અદ્રાવ્ય છે, એટલા માટે પાણીમાં અદ્રાવ્ય વધુ અણુભાર છતાં આમાં લિપિડ્સ ને મૂક્યા. તો લિપિડને શા માટે આપણે બૃહદ જૈવભારમાં મૂક્યા? ભલે અદ્રાવ્ય હોય પણ અણુભાર તો 800 ડાલ્ટન છે. કારણ કે આવા લિપિડ્સ કોષરસ પટલ કે
અન્ય પટલ અંગિકાઓના પટલના બંધારણમાં છે અને એને જ્યારે જુદા પાડવામાં આવે છે ત્યારે પુટિકા સ્વરૂપે અદ્રાવ્ય જોવા મળે છે આપણને, કારણ કે એના બંધારણમાં લિપિડ્સ ઉપરાંત પ્રોટીન વગેરે હોય છે, એટલા માટે પુટિકા સ્વરૂપે અદ્રાવ્ય હોય છે. માટે આપણે લિપિડ્સ નો અણુભાર 1000 ડાલ્ટન થી ઓછો હોવા છતાં એને સૂક્ષ્મ જૈવભારમાં નહીં પણ બૃહદ જૈવભારમાં મૂકવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો એક કાર્બોદિત શબ્દ લખ્યો છે. એક કાર્બોદિતમાં પણ આપણે સરળ કાર્બોદિત આવશે, જટિલ આવશે, એ પછી વાત કરશું. તો જ્યારે જો હું બૃહદ જૈવાણુ તરીકે કાર્બોદિત લેતો હોય તો મારે અહીં આ કાર્બોહાઈડ્રેટ તરીકે પોલિસેકેરાઇડ્સ લેવા પડે. કાર્બોદિત પોલિસેકેરાઇડ લેવા પડે, સેકેરાઇડ્સ. તો એ એમ કહેવાય બૃહદ જૈવાણુ તરીકે પણ ખરા અને અદ્રાવ્ય પણ ખરા. પણ વિદ્યાર્થી મિત્રો જો હું મોનોસેકેરાઇડ અથવા હું ડાયસેકેરાઇડ લેતો હોય તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, આનો અણુભાર ઓછો થઈ જાય અને અણુભાર ઓછો થઈ જાય તો એ પાણીમાં દ્રાવ્ય પણ છે આ બંને, અને એને મારે સૂક્ષ્મ જૈવાણુ તરીકે બોલવામાં આવે. તો જો એક જૈવાણુની થોડીક સમજ છે બાયોમોલેક્યુલર, તો જૈવાણુની વ્યાખ્યા યાદ રાખી દેજો. બૃહદ અણુ અને સૂક્ષ્મ અણુભારને આધારે છે, દ્રાવ્યતાને આધારે અદ્રાવ્ય અને દ્રાવ્ય. તો અદ્રાવ્યમાં કોનો સમાવેશ થાય તે હવે બુકની વર્ણનની લીટીમાં અદ્રાવ્યમાં પ્રોટીન, પોલિસેકેરાઇડ્સ, લિપિડ અને ન્યુક્લિક એસિડ મૂક્યા છે અદ્રાવ્ય તરીકે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આના પછીનો એક મુદ્દો તમારે આવે છે અને એ મુદ્દો છે પ્રાથમિક ચયાપચયકો અને બીજો શબ્દ આપેલો છે દ્વિતીયક ચયાપચયકો. તો વિદ્યાર્થી મિત્રો પ્રાથમિક ચયાપચયક અને દ્વિતીયક ચયાપચયક આવા એક શબ્દ છે. આજે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે ગ્લુકોઝ તો એ મોનોસેકેરાઇડ છે. આ જે ગ્લુકોઝના અસંખ્ય અણુ જોડાઈને સ્ટાર્ચ બને, ગ્લાયકોજન બને વગેરે, તો હું આ રહ્યા એ પોલિસેકેરાઇડ છે. તો આ જુદા જુદા જે પોલિસેકેરાઇડ છે એને હું પ્રાથમિક ચયાપચયક કહીશ, કારણ કે ગ્લુકોઝમાંથી સ્ટાર્ચ, ગ્લાયકોજન જેવા ઘટકો બને, એટલે આ પ્રાથમિક ચયાપચયકો છે. અને ઘણી વખત વિદ્યાર્થી મિત્રો આની અંદરથી ગ્લુકોઝ જેવા અનેક ઘટકો જોડાઈને આપણે સેલ્યુલોઝ કે પછી લિગ્નિન વગેરે ઘટકો બને છે, જે સજીવ શરીરની અંદર એમ કહેવાય કાયમી હોય છે અને એમાંથી આ ઘટકો બનતા નથી જે સજીવ નિર્માણ કરે છે. તો એને આપણે દ્વિતીયક ચયાપચયકો તરીકે બોલીએ. તો ચલો આ રીતે પ્રાથમિક ચયાપચયકો એટલે સજીવ શરીર દ્વારા નિર્માણ પામે અને વપરાઈ શકે. દ્વિતીયક ચયાપચયકો એટલે સજીવ છેવટે નિપજનું નિર્માણ. એટલા માટે અત્યારે આપણે વિવિધ વનસ્પતિમાં પરફ્યુમ્સ, સ્મેલ માટેના કેટલાક ઘટકો એમાં પેદા થાય કે જે છેવટે એની અંદર પડી રહે છે. એ જ રીતે વિવિધ સજીવની અંદર કોઈ પ્રકારના આલ્કલોઇડ દ્રવ્યો પેદા થાય છે, જેને પણ દ્વિતીયક ચયાપચયકો કહીશું. ગુંદર, રેઝિન, રાળ જેવા દ્રવ્યો પેદા થાય છે, એ પણ એની અંદર છેવટે પડી રહ્યા છે અને જેને આપણે અન્ય રીતે ઉપયોગ કરીએ છીએ એને પણ દ્વિતીયક ચયાપચયકો તરીકે બોલવામાં આવે. કેટલાક રંગ કણોનું નિર્માણ થાય છે. રંગ કણો
એ પણ એક દ્વિતીય ચયાપચયકો છે વગેરે. તો આવું એક પ્રાથમિક ચયાપચયક અને દ્વિતીયક ચયાપચયની વાત કરી છે. પ્રાથમિક ચયાપચયક એવા ઘટકો છે કે સજીવમાં સરળતાથી બને, જરૂર પડે તો એનું વિઘટન પણ થઈ શકે એવા. પણ જ્યારે હવે પ્રાથમિક ચયાપચયકોમાંથી પણ એનું જટિલ સ્વરૂપ બને ત્યારે આપણે એને દ્વિતીયક ચયાપચયકો તરીકે બોલાય. અને આવું એક દ્વિતીય ચયાપચયકનું કોષ્ટક પણ તમારે આપેલું છે. આ કોષ્ટકમાંથી પણ નીટને લગતા એમસીક્યુ પૂછાય છે. ચલો એટલે યાદ રાખવા પડે. હવે ખાસ વાત હું કહું કે આ પાઠમાં આપણે આવા કઈ કેમિસ્ટ્રીમાં આવનારા તત્વો વિશે અલગ નથી ભણવાનું, કારણ કે તત્વીય રચના અને વગેરે એ તમે કેમિસ્ટ્રીમાં ભણો છો. આપણે આ પાઠની અંદર પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, લિપિડ, ન્યુક્લિક એસિડ આવા કાર્બનિક દ્રવ્યો વિશે સમજવાનું છે. પાણી વિશે પણ નથી સમજવાનું, આયનો વિશે પણ આપણે સમજવાનું નથી. યાને કે કાર્બનિક જૈવ અણુઓ વિશે જ આપણે ભણવાના છે આ પાઠમાં 3 વિષય. સોરી 4 વિશે વધારે. તો હવે પછીના લેક્ચરમાં હું કાર્બોહાઈડ્રેટ કાર્બોદીપથી સમજ તમને આપવા પ્રયત્ન કરીશ અને એનો એકાદ પીરિયડ લઈશ વગેરે. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો તમારી બુકની અંદર આવેલા આકૃતિ 9.1 એની અંદર સરળ કાર્બનિક અણુઓ આપેલા છે. અણુઓ સરળ એને હું કહી શકું વિદ્યાર્થી મિત્રો ઓછો અણુભાર ધરાવનારા અણુભાર વાળા કાર્બનિક દ્રવ્યો આવેલા છે. ચલો આકૃતિમાં જોઈશું. તદુપરાંત તમે 9.2 કોષ્ટક, આ કોષ્ટકની અંદર વિદ્યાર્થી મિત્રો તમારે દ્વિતીયક ચયાપચયકની યાદી આપેલી છે એ પણ જોઈ શકો. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો આ એક કોષ્ટક તમે ભણી ગયા નહીં, 9.3 કોષ્ટક વિદ્યાર્થી મિત્રો એમાં દ્વિતીયક ચયાપચયકની યાદી. આ 9.1 કોષ્ટક છે વિદ્યાર્થી મિત્રો. આ રહ્યું એના પછીનું કોષ્ટક છે 9.4 કોષ્ટક. ચલો બધા કોષ્ટક આપેલા છે એને ફક્ત જાણવાના છે, ગોખવાના નથી વિદ્યાર્થી મિત્રો. આવતા પિરિયડમાં આપણે હવે આ કાર્બનિક દ્રવ્યો વિશે વધારે સમજ મેળવીશું.